અમેરિકામાં કામ કરવા અને સ્થાયી થવાના સપના જોઈ રહેલા લાખો ભારતીય વ્યાવસાયિકો અને વિદ્યાર્થીઓ માટે ખૂબ જ ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ હોમલેન્ડ સિક્યોરિટીએ H-1B વિઝા અરજી ફીમાં આકાશી વધારો કરીને તેને $1,03,265 સુધી કરવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ નિર્ણય વહીવટીતંત્ર દ્વારા વર્ક વિઝા ખર્ચ અને ઇમિગ્રેશન નિયમોમાં ફેરફાર કરવાના મોટા દબાણનો એક ભાગ ગણવામાં આવી રહ્યો છે. જો આ દસ્તાખત કાયદો બની જશે તો વિદેશી કામદારો અને તેમને સ્પોન્સર કરનાર અમેરિકી કંપનીઓ પર ભારે આર્થિક બોજ આવી પડશે. જો આ તમામ ફેરફારો અમલમાં મુકાશે તો યુનિવર્સિટી શિક્ષણ પૂર્ણ કર્યા બાદ અમેરિકી જોબ માર્કેટમાં પ્રવેશવું વિદ્યાર્થીઓ અને સ્પોન્સર કરનાર નોકરીદાતાઓ માટે અસહ્ય બની જશે. આ દરખાસ્ત ભારત માટે અત્યંત મહત્વપૂર્ણ અને ચિંતાજનક છે, કારણ કે તમામ H-1B વિઝા લાભાર્થીઓમાં ભારતીયોનો હિસ્સો 70%થી પણ વધુ છે. તેથી આટલી જંગી વિઝા ફીના કારણે કંપનીઓ માટે ભારતીય પ્રતિભાને સ્પોન્સર કરવાનું ખૂબ ખર્ચાળ બની જશે, જે આડકતરી રીતે ભારતીયો માટે યુએસ જોબ માર્કેટના દરવાજા બંધ કરવા સમાન છે. વર્તમાન વહીવટીતંત્ર દ્વારા કૌશલ્ય આધારિત વિઝા નિયમોના આકરા અમલીકરણનો સૌથી વધુ સામનો ભારતીય નાગરિકોને જ કરવો પડી રહ્યો છે. તો મિત્રો, હાલ માટે એટલું જ. ફ્રી મળીએ નવી અપડેટ અને નવા સમાચાર સાથે. તે પહેલાં ખાસ કરીને વિડીયોને એક લાઇક અને BTV ગુજરાતી ન્યૂઝ યુટ્યુબ ચેનલને ખાસ કરીને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો.